નમસ્કાર દોસ્તો, શું કામ એર ઇન્ડિયા પ્લેનનું ક્રેશ થયું હતું? એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ પોતાની પ્રિલિમિનરી રિપોર્ટ આપી દીધી છે. હવે આ ઘટનાથી અમુક લોકોનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ કંપનીની નહીં પરંતુ પાયલોટની ભૂલ છે. આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું હોય કેમ કે પોતાનો બચાવ કરવા માટે પાયલોટ જીવતા રહ્યા નથી. આવો જાણીએ આ રિપોર્ટને ઊંડાઈપૂર્વક અને સરખી રીતે સમજવાની કોશિશ કરીએ. આ રિપોર્ટને AAIB દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. જો તમારે આ રિપોર્ટ જોવો હોય તો આ રિપોર્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. આ પ્લેન 12 જૂન 2025 સવારના 11 વાગ્યે દિલ્હીથી પોતાની ફ્લાઇટ ઓપરેટ કરીને અમદાવાદ પહોંચ્યું હતું. આ પ્લેન બેઈ નંબર 34માં પાર્ક થયા બાદ એક ફરિયાદ નોંધી હતી, જેને પાયલટ ડિફેક્ટ રિપોર્ટ કહેવામાં આવે છે. તેમાં લખેલું હતું કે પ્લેનની પાછળ હોરિઝોન્ટલ સ્ટેબિલાઇઝરની પોઝિશન માપવાનું સેન્સર સરખું કામ નહોતું આપી રહ્યું. રૂલ્સ પ્રમાણે મેન્ટેનન્સ એન્જિનિયર તે પ્રોબ્લેમને ઠીક કરે છે અને ત્યારબાદ પ્લેનને ઉડાન માટે રિલીઝ કરવામાં આવે છે. આ પ્લેનમાં 230 પેસેન્જર, 10 ક્રૂ મેમ્બર અને 2 પાયલોટ, ટોટલ 243 લોકો હાજર હતા, જેમાં કમાન્ડ સંભાળી રહ્યા હતા કેપ્ટન સુમિત સભરવાલ, જે 8200 કલાકનો ફ્લાઇંગ એક્સપિરિયન્સ ધરાવતા હતા. તેમની સાથે કો પાયલટ ક્લાઇવ કુંદર હતા, જે 1100 કલાકનો એક્સપિરિયન્સ ધરાવતા હતા. પાયલોટ્સને એડિક્વિટ રેસ્ટ મળેલો હતો. એટલું નહીં, બંને પાયલોટ મેડિકલી ફિટ અને એક્સપિરિયન્સ હતા. ત્યારબાદ બોર્ડિંગ પાસ કરાવી ટેકઓફ માટે રેડી થાય છે. આ પ્લેન એર ઇન્ડિયા AI 171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોડિંગ બેઝમાંથી બહાર નીકળે છે. પ્લેનનો ટેકઓફ વેઇટ 2,13,000 kg હતો, જે મેક્સિમમ લિમિટ 2,18,000 kgની અંદર જ હતો. એક્ઝિટ ટાઈમ 13 કલાક 38 મિનિટ 39 સેકન્ડ પર તે પ્લેન ટેકઓફ કરે છે. 5 થી 6 સેકન્ડ બાદ પોતાની મેક્સિમમ સ્પીડ 180 નોટ્સની અચીવ કરે છે. તરત જ સિસ્ટમ ગડબડાઈ જાય છે. એન્જિન 1 અને એન્જિન 2ના ફ્યુલ કટઓફ સ્વિચીસ અચાનક રન પોઝિશનથી હટીને કટઓફ પોઝિશન પર આવી જાય છે. આ બંને સ્વિચ 1 સેકન્ડના ગેપમાં બંધ થયા હતા અને તેના લીધે પ્લેન એરપોર્ટની દિવાલ ક્રોસ કર્યા પહેલાં જ જમીન તરફ આવવા લાગે છે. ત્યારબાદ જ્યારે બંને એન્જિન ફેલ થઈ જાય છે ત્યારે રેમ એર ટર્બાઇન એટલે કે રેડ ડિપ્લોય થાય છે, જે હાઇડ્રોલિક પાવર સપ્લાય કરવાનું પણ શરૂ કરે છે, પણ તેના દ્વારા સપ્લાય કરેલો પાવર પૂરતો નહોતો કારણ કે ઊંચાઈ ખૂબ જ ઓછી હતી. એન્જિન બંધ થયાના તરત 10 સેકન્ડ બાદ એક એન્જિનને શરૂ કરે છે અને 4 સેકન્ડ પછી બીજા એન્જિનને. પણ એક એન્જિન તો શરૂ થઈ જાય છે, બીજા એન્જિનને વારંવાર ફ્યુલ આપવા છતાં શરૂ થતું નથી. પણ અનફોર્ચ્યુનેટલી પાયલોટ્સ પાસે સમય ખતમ થઈ જાય છે. પાયલોટ્સના એર ટ્રાફિક કંટ્રોલ સાથે કોન્ટેક્ટ થયા બાદ 3 વાર મેડે બોલે છે, પણ ATC જવાબ આપે તે પહેલાં જ પ્લેન ક્રેશ થતું જોવા મળે છે, જે એરપોર્ટથી 1.5 કિલોમીટર દૂર રેસિડેન્શિયલ એરિયા મેઘાણીનગરના બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં જઈને ક્રેશ થાય છે. દુર્ઘટના આજ સુધીની સૌથી ખોફનાક ઘટના માનવામાં આવશે. પણ અહીંયા એક સવાલ આપણા મનમાં ઊભો થાય છે કે ભૂલમાં પાયલોટ્સના હાથ લાગવાથી સ્વિચ ઓફ થઈ ગયા હશે, પણ એવું થવું શક્ય નથી, કેમ કે આ સ્વિચમાં એક સ્ટોક લોક મિકેનિઝમ હોય છે, જેને ઉપર તરફ ખેંચી પછી નીચે લાવવાનું હોય છે. પણ અહીંયા તો બંને સ્વિચ બંધ થયા છે. સિનિયર પાયલોટના કહ્યા મુજબ બંને એકસાથે બંધ થવા શક્ય નથી. માટે મોટો સવાલ એ ઊભો થાય છે કે આ એક અકસ્માત હતો કે પછી જાણી જોઈને ક્રેશ કરવામાં આવ્યું હતું. પણ સાચી ખબર ફાઇનલ રિપોર્ટ પછી પડશે. એ પ્લેનમાં જેટલા લોકો મૃત્યુ પામ્યા તેમને સાચો ન્યાય મળે એવી ભગવાનને પ્રાર્થના છે. મળીએ ફાઇનલ રિપોર્ટ બાદ. જાણવા માટે જોડાયેલા રહો ટાઈમ ટચ યુટ્યુબ ચેનલ સાથે.